अनादि श्री कृष्ण नारायण कृष्णार्पणमस्तु। अनादि श्री कृष्ण नारायण भगवान द्वितीय सत्र में वाला भक्तों ने जे टाइम बताव्यो टाइम समयसर આવી જશો। આ કૃષ્ણ કથામાં આપણે શ્રીહરિની લીલા વિચરણ એવી ભૂલો વંથળી અને આ પરમ ધામ વિશે ફુગારીને જે મહિમા લખે છે ને એની આપણે વાત કરશું, કૃષ્ણ કથાની પણ વાત કરશું। તો અત્યારે આપણે આ પ્રથમ સત્રની કથાને વિરામ આપીએ। બોલો અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાન શ્રીરમં માધવમ ભક્ત સખ્ય કારણમ શ્રી કૃષ્ણ નારાયણમ ब्रह्मदाम दारणम निजे दुख वारणम तु बाल ब्रह्म वरणम भजे भवाभिगनम। अनादि श्री कृष्ण नारायण ધર્મેન્દ્ર ભગત અને પ્રકાશ ભગત, હરિલાલ ભગત ચૌહાણ મુંબઈ બપોરના જમણવારના દાતા તેમજ સવારના દાતા પરમધામ નિવાસી કાંતાબેન ધરમસિંહ ભગત બદ્રકિયા, હસ્તે મંજુલાબેન પ્રવીણ ભગત સાનવી અને પૂજાબેન હરેશ ભગત, પૂર્વીબેન અલ્કેશ ભગત બદ્રકિયા, તેમજ અનાદિ કોર્પોરેશન અનાદિ એન્ટરપ્રાઇઝ ગામ જીરાગઢ અને સાંજના રસોઈના દાતા પરમધામ નિવાસી શાંતાબેન રણછોડ ભગત પરમાર અને પરમધામ નિવાસી લીલાબેન હિમરાજ ભગત પરમાર, હસ્તે વનિતાબેન કાંતિલાલ ભગત, પૂજાબેન રાજેશ ભગત, અગસ્ત્ય ભગત અને કૃષ્ણ ભગત ગામ જીરાગઢ। તો આપણો બપોર પછીનો કાર્યક્રમ આ પ્રમાણે છે ને સાંજે 7 થી 8:30 કલાક પ્રસાદ રૂપી ભોજન। તો બપોર પછી 3:30 કલાકે 3:30 વાગે બધા ભક્તો સભા મંડપમાં પધારી પોતાનું સ્થાન ગ્રહણ કરી લે। શ્રી બાલ કૃષ્ણ મહારાજની જય। શ્રી કમરા નંદન ગોપાલ નંદન બાલ કૃષ્ણ મહારાજની જય। શ્રી હરે શરણાગતિ સંત મુક્ત મંડળની જય। જય અક્ષરેશ પરમેશ્વર ઈશ્વરેશ મુક્તેશ સૃષ્ટિપતિ સર્વપતિ પરેશ ગોલોક ગોપીપતિ છે તનયંતરે
શ્રી સ્વામિનાથ શરણે પડીને પ્રણામ. જે જે કરે તે ભવતરે તે પૂર્ણ કામ. સેવા તમારી નિજ ધામ વિશે કરે જે આનંદ સાગર વિશે જઈને ભરે તે. નમો કરોડ રૂપધારી અનાદિ શ્રી કૃષ્ણને અનંત શક્તિ વ્યતિરેકી દર્શને. નમો જણે ચેતન લાપીને કલ્યાણ મૂર્તિ જન સેવિને નમો નમઃ. ઓમ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ સ્વામીને નમો નમઃ. શ્રી કૃષ્ણ નારાયણ સ્વામીને નમો નમઃ. ઓમ શ્રી શ્વેતાયન વ્યાસ હરિને નમો નમઃ. શ્રી હરિ શરણાગતિ સંત મંડળને નમો નમઃ. શ્વેતાયન હરે શ્વેતાયન હરે. વાલા ભક્તો, ફૂલવાડી પરમધામ મહારાજે ભક્તોને માટે સેવા અને ભક્તિ નું અનુસંધાન મોક્ષ તમારો તો થઈ ચૂક્યો છે, પણ અન્ય જીવોનું કલ્યાણ કરવાને માટે મહારાજે આ ધામમાંથી પોતે અને શ્રી હરિ અને તેનું સંત મંડળ ધામમાંથી આવી મોક્ષ માર્ગ બતાવવાને માટે મહારાજે શ્રી હરિ શરણાગતિ મંડળને કીધું કે મારું ધામમાંથી આવેલું મુક્ત મંડળ છે. મહારાજના રાજીપાથી આ વણથલી ગામમાં આ ફૂલવાડી પરમધામ એવું અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ સ્વયં પોતાનું નિજ મંદિર સ્થાપી ભક્તોને ત્યાં ફૂલવાડી વસ્તુ એનું મહાત્મ્ય સમજાવ્યું છે. એ જે આ ફૂલવાડી મહાત્મ્યની કથા આજે આપણે ટૂંકસાર આપણે કહીશું. એ ફૂલવાડી મહાત્મ્ય સભામાં કેપી સ્વામી તથા શ્વેતાન સ્વામી પધાર્યા છે, તો તાળીઓના ગડગડાટથી તેમનું સન્માન કરીએ. એ ફૂલવાડીની કથા એનો સાર કેપી સ્વામી અને શ્વેતાન સ્વામી સ્ટેજ પર પધારી પોતાનું સ્થાન ગ્રહણ કરશે. તાળીઓના ગડગડાટથી સ્વામીને આપણે વધારીએ. બોલો અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. કોઈ પણ શાસ્ત્રનું મહાત્મ્ય એનો સાર
કથામાં વર્ણવવામાં આવે છે. પ્રત્યક્ષ ભગવાનની આ પ્રગટ પિયુષની જે કથા, એના માધ્યમ એટલે શું? આ ફૂલવાડી પરમધામ માં પધારેલા પ્રત્યક્ષ ભગવાન અને આ ફૂલવાડી પરમધામ ને વિશે વિચરણ કરી વણથલી આખા ગામમાં, આજુબાજુના ગામમાં ભગવાને વિચરણ કરી આ પવિત્ર ભૂમિને દિવ્ય ભૂમિ બનાવી છે. પોતાના ભક્તોને સાથે લઈ દિન રાત જોયા વિના ભક્તોને ઘેર પધરામણીઓ કરી, ભક્તોની પ્રસાદીઓ જમી, હદતે હદતું સુખ આપી, કથાઓ કરી અને ભગવાને જે આ ગામ વણથલી ગામમાં ઘર ખેતર વાડીએ વિચરી ફૂલવાડી પરમ ધામ બનાવ્યું, એનો ટૂંક સાર હું કથા કહું છું. એ જ આ પ્રગટ પિયુષની કથાનો સાર છે. પછી સમજાશે ધીરે ધીરે, પણ આ પ્રગટ પિયુષની કથા ભક્તને માટે અને અન્ય જીવોને માટે આ પ્રગટ ભક્તિની જે રીતિ, તેની સેવા ભક્તિ કરીને પ્રગટ પ્રભુને ભજન કરી આને આ દેહે, આને આ જન્મે જે ધામમાં ભોગાય, એવી જે આ મહાત્મ્ય વાળી પ્રગટ પ્રભુની આ પિયુષ કથા છે. ફૂલવાડી અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ પરમ ધામે બિરાજે પ્રગટ ભગવાન અનાદિ શ્રી કૃષ્ણ નારાયણના પ્રમુખ સ્થાને આયોજિત આ ફૂલવાડી મંદિરના કળશ ધ્વજા પ્રતિષ્ઠા મહોત્સવ, રજત જયંતિ મહોત્સવ પ્રસંગે પધારેલા શ્રી હરિ શરણાગતિ મંડળના 1008 ધર્મ ધુરંધર આચાર્ય શ્રી બંને મહારાજ શ્રીઓ અહીં સભાને બીજે વિરાજમાન છે, તથા જુનાગઢ ધામથી આવેલા મહારાજના શિષ્ય પરંપરામાં રહેલા પૂજ્ય શ્રીધન સ્વામી તથા પૂજ્ય પ્રકાશ સ્વામી પધાર્યા છે, તથા દેશ વિદેશથી પધારેલા સર્વે શરણાગતિ મંડળના વાલા ભક્તો બહેનો અને આ વાલા બાળકો, શ્રી હરિ શરણાગતિ મંડળ એવા મુક્ત મંડળ ફૂલવાડી મંદિર આ રજત જયંતિ મહોત્સવના પ્રમુખ સ્થાને રહેલા અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાન પ્રમુખપણે રહીને સર્વે આપનું અભિવાદન કરે છે, પ્રસન્નતા વ્યક્ત કરે છે. જ્યાં પ્રત્યક્ષ ભગવાનની કથા વાર્તા, પ્રત્યક્ષ ભગવાનના અવાલા ભક્તો ભગવાનનું ગુણગાન કરે છે, મહારાજ કહે છે ત્યાં મારી અવશ્ય હાજરી હોય છે. આપ સર્વેને આમંત્રણ પત્રિકા મળી, સર્વે ભક્તોએ વાંચી, મળી ન મળી પણ આજુબાજુના ભક્તો દ્વારા જાણી સાંભળાઈ આ સભાને વિશે ઉપસ્થિત થયા, મહોત્સવમાં ભાગ લેવા માટે આવ્યા. તે બદલ આપ સર્વેનું પ્રગટ ભગવાન તથા ફૂલવાડી અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ મંદિર આપનું સ્વાગત કરે છે. આપણે સર્વે આ સર્વે મહાનુભાવોને અને અનાદિ મહામુક્તો આ સભાને વિજય વિરાજમાન છે, તેઓનું આપણે અભિવાદન કરી તાળીઓના ગણગાટથી આપણે એને અભિવાદન કરીએ, નમસ્કાર કરીએ. આપણા ધન્ય ભાગ્ય છે કે આવા મહારાજના વહાલા ભક્તો અને આ શરણાગતિ મંડળ પ્રત્યક્ષ ભગવાનને સેવા કરવાને માટે આજે આપણે મહોત્સવમાં હાજરી આપી છે. વાલા ભક્તો, આ મહોત્સવ આપણો મહારાજની આજ્ઞા, શું આજ્ઞા? મહારાજે આ ફૂલવાડીને પોતાની લક્ષ્મી સ્વરૂપ ગણી છે. શ્રી હરિ શરણાગતિ મંડળ તમારી માં છે,
એવું આ મહારાજે સ્વયં કીધેલું છે. કેની માં? આપણા સર્વેની માં. એ માના ખોળામાં આજે આપણે આ મહોત્સવનો આનંદ માણી રહ્યા છે. એ આપણા ધન્ય ભાગ્ય છે. વાલા ભક્તો, હું પ્રથમ મહારાજે તે આ વાત આમંત્રણ પત્રિકામાં આ વણથલી ગામમાં જે પ્રમાણે આવ્યા શબ્દો રૂપી કથા કરી ભક્તોએ ખૂબ જ ભગવાનને લાડ લડાવ્યા છે. મહારાજા ધીરાજા પરાત્પર ભગવાન પરબ્રહ્મ નારાયણ અનંત કોટી મુક્તોથી સેવાયેલા અને અનંત દિવ્ય ગુણો ઐશ્વર્ય વાળા દિવ્ય શક્તિ વાળા સાકાર સદા દ્વિભુજ પોતાના ધારેલા કાર્યો કરવાને માટે સ્નેહી ભક્તોના મનોરથો પૂરવાને માટે પોતાના નિજ મંડળ મુક્ત મંડળ સહિત પધાર્યા છે. ભારતના પશ્ચિમ સૌરાષ્ટ્રમાં, કાઠિયાવાડમાં, બિલખાત રાજ્યમાં, તાલુકા એવા મોટી કુકાવાવ નામના નગરમાં પિતા ગોપાલ કૃષ્ણ, માતા કપરા લક્ષ્મીને ખોળે આ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ પ્રભુ આસો વદ અષ્ટમીને દિને શનિવાર તારીખ 21/10/1965 વિક્રમ સંવત 1961 1905 ને દિવસે પ્રાતઃ કાળે સૂર્યોદય પહેલા અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ પ્રભુ પ્રગટ થયા છે. નવી પેઢીને માટે આજે મહારાજની જન્મ તિથિ તારીખ સૂર્યોદય પહેલા આવા બધા જે ગ્રહ નક્ષત્ર યોગ આદિ જાણીને પૂર્વોત્તર કથાને રીતે અને ઉત્તરોત્તર ભગવાનનો આ પ્રાગટ્ય ઉત્સવ એક કથા રૂપે કંઠસ્થ રહે એવી ભગવાને આપણે આ કથાઓ દ્વારા વાત જણાવેલી છે. માતા પિતાને દિવ્ય દર્શન આપી અનંત બાળ લીલાઓ કરી અનેકના ઉદ્ધાર કર્યા છે. માતાજીના આશીષો લઈ કાશીમાં સર્વોપરી વિદ્યા પ્રાપ્ત કરી સર્વોચ્ચ ઉપાધિ મેળવી વિશ્વવંદ્ય કહેવાય છે. વિશ્વવંદ્ય એટલે વિદ્વત વૈષ્ણવ સાર્વભૌમ. શ્રી શ્વેતાયન વ્યાસ મહાપ્રભુ 57 ગ્રંથોની અનેક ભાષાઓમાં રચના કરીને અનેક વિદ્યાલયો યુનિવર્સિટીઓમાં વિના મૂલ્યે પહોંચાડી ભગવાન પણ સિદ્ધ કરી બતાવ્યું છે. સંપ્રદાયના અને અનેક સંસ્થાઓમાં મહારાજે પોતાના શાસ્ત્રો સર્વે યુનિવર્સિટીઓમાં મોકલાવી અભિનંદનના સાગર છલકાવી દીધા છે. મંદિરો કરી, જાહેર વ્યાખ્યાનો કરી, મૂર્તિ પ્રતિષ્ઠાઓ કરી, પાટોત્સવ સમયાઓ કરી, પ્રજા અવલૌકિક પ્રતાપ આ બધું શરણાગતિ મંડળને આપી અનંત મુમુક્ષુઓનો ઉદ્ધાર કર્યો છે. પ્રગટ ભગવાન અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ તીર્થધામ કુકાવાવમાં પ્રાગટ્ય ભૂમિ રાષ્ટ્રીય પ્રાસાદ ભવન એ પાદરમાં સ્વયં મહારાજે નિજ મૂર્તિની 1975 સાલમાં સ્થાપના કરી અને આ શ્રી શરણાગતિ મંડળનો અને પ્રગટ ભગવાનનો જય જયકાર કરાયો છે. ઓ વાલા ભક્તો, આ સભાને વિશે મૂર્તિ પ્રતિષ્ઠાના પ્રસંગોએ જે ભક્તોએ લાભ લીધો એના ઉપર ખૂબ ખૂબ મહારાજનો રાજીપો છે અને એ રાજીપા થકી આ બધા આપણને આશીર્વાદોના આ બધા લાભો મળ્યા છે. ધન્ય છે એ મહારાજની પ્રત્યક્ષ હાજરીમાં 1975 સાલમાં જે કુકાવામાં મૂર્તિ પ્રતિષ્ઠા કરી અને ભગવાનનો રાજીપો મેળવેલો છે. એવા સભામાં ઉપસ્થિત આ મહાનુભાવો અનાદિ મહામુક્તોને આપણે તાળીઓના ગડગડાટથી વધાવીએ. જય હો, જય હો. એવા પ્રગટના અનાદિ મુક્તો જેને ભગવાનને રાજી કર્યા છે એનો આપણને આ વારસામાં અમૂલ્ય લાભ મળ્યો છે. એ લાભને લઈને આજે આપણે ભગવાનના રાજીપાના
ધનના ઢગલા ઉપર બેસી ગયા છીએ. આગળ જતા જતા આ ફૂલવાડીને માટે આ ભક્તોએ શું શું કર્યું અને ભગવાન કેવા રાજી થયા એની થોડીક વાત વર્ણવી છે. એ જ આ પ્રગટ પિયુષ કથાનો આ સાર છે. જો પ્રગટ પિયુષની કથા આ વાલા ભક્તો દ્વારા એના રાજીપા થકી આ પ્રગટ ભગવાનને રાજી કરવાના જે